ઉધના અને ઉત્તરાયણ રેલવે સ્ટેશન સમસ્યાઓની અંગે કેન્દ્રીય રેલવે મંત્રીએ રૂબરૂ મળી રજૂઆત કરવા છતાં સમય માંગનાર કોંગ્રેસી કાર્યકરોને પોલીસે નજરે કેદ કર્યા હતા। કેન્દ્રીય રેલવે મંત્રીને રૂબરૂ મળીને સુરત ઉધના અને ઉત્તરાયણ રેલવે સ્ટેશનની સમસ્યા બાબતે રજૂઆત કરવા માટે કોંગ્રેસે સમય માંગ્યો હતો। જો કે રેલવે મંત્રી સુરત આવે તે પહેલા જ કોંગ્રેસના આગેવાનોને નજર કેદ કરવામાં આવ્યા છે। કોંગ્રેસના કાર્યકર્તા રેલવે મંત્રીને ન મળી શકે તે માટે તેમને શહેરમાં જ પોલીસ દ્વારા ગોળ ગોળ ફેરવવામાં આવ્યા હતા। સરકારી તંત્ર લોકોની રજૂઆત પણ રેલવે મંત્રી સુધી પહોંચવા દેતું ન હોવાના કોંગ્રેસના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યા હતા। કોંગ્રેસના નેતાઓએ ચીમકી ઉચ્ચારી છે કે રેલવે મંત્રી જો માંગણી ન સ્વીકાર કરે તો આગામી 8 જૂન 2025ના રોજ રેલવે રોકો આંદોલન કરાશે। આજ રોજ ભારત સરકારના રેલ મંત્રી સુરત સ્ટેશન ખાતે ઉધના અને સુરતની વિઝિટ કરવા માટે આવવાનો ત્યારે ગઈકાલે અમે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ રેલવે મંત્રીનો સમય માંગેલો હતો કે સુરત ઉધના અને ઉત્તરાયણ સ્ટેશનના વિવિધ પ્રશ્નો અંગે અમે આપને મળવા માંગીએ છીએ। ત્યારે ભાજપ સરકારે પોલીસનો સહારો લઈ ગઈકાલે રાતના 3 વાગ્યાથી જાણો કોઈ મોટો ગુનેગાર એ મારા ઘરે મને ડિટેન કરવામાં આવેલો હતો અને અમારા શહેર પ્રમુખને આ બાબતની જાણ થતાં તે ઉપલા અધિકારીઓને રજૂઆત કરી ત્યારબાદ મને સવારે 1 વાગે મારા ઘરેથી જવા દેવામાં આવેલો હતો અને સવારથી અમને અમારા કોંગ્રેસના પ્રમુખ અને અમારા અન્ય આગેવાનોને સવારથી અલગ અલગ વિસ્તારમાં ગોળ ફેરવીને ટૂંકમાં લોકોનો આશય એવો છે કે કોંગ્રેસના આગેવાનો પ્રજાના હિત માટેની રજૂઆત રેલવે મંત્રી ન કરી શકે એવા બદ ઇરાદે અમને સવારથી ગોળ ફેરવી રહ્યા છે। પરંતુ અમારી જે માગણી છે સરકાર પાસે અમે કરીને રહીશું। અમે અમારી માગણી સ્વીકારવામાં ન આવશે તો તારીખ 8/4/2025ના રોજ રવિવારે અમે ઉત્તરાયણ સ્ટેશન પર રેલ રોકો આંદોલન કરશું અને એમાં જે કંઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થશે એની તમામ જવાબદારી રેલવે પ્રશાસનની રહેશે।